વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ દ્વારા હરણી ગોલ્ડન ટોલ નાકા પાસેથી કાસગંજ ઉત્તર પ્રદેશ ખાતેથી વડોદરા શહેરમાં માદક પદાર્થ 1 કિલો ને 510 ગ્રામ ચરસ જેની કિંમત 3,77,500 હોય તેના મુદ્દામાં લઈ આવતા બે ઇસમોને કુલ 19,17,790 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સાબીર શેખ અને જાહિદ શેખ આ બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા માદક પદાર્થ ચરસ જેનું વજન 1 કિલો ને 510 ગ્રામ હોય તેની કિંમત 3,77,500 અને ટાટા હેક્સા કાર જેનો નંબર GJ06LB4461 હોય જેની કિંમત 15 લાખ અને બે મોબાઈલ 3 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત 30,000 અને અંગ ઝડતીના રોકડા ₹10,290 મળી કુલ 19,17,790 નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હાસિમ નામનો જે ઈસમ છે જે માદક પદાર્થ ચરસનો જથ્થો ભરી આપનારા ઈસમ હોય તે હાલ પોલીસ પકડથી દૂર છે.